સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આ જગતની અંદર અનેક જાતના પ્રશ્નો હંમેશા થયા જ કરે છે. આપણા જીવનની અંદર પણ પ્રશ્નો બધા થયા જ કરે છે. જગત અને સંસાર એ એવો છે કે જેની અંદર પ્રશ્ન કોઈને ન થાય એવું નથી. જ્ઞાની હોય, પચની હોય, ડાયા હોય, મૂર્ખા હોય કે પછી અભણ હોય, એ દરેકને જ આ પ્રશ્નો આવે છે. એ પ્રશ્નના નિરાકરણ માટે માણસો જુદી જુદી રીતે એનો પ્રયત્ન પણ કરે છે, અને એ પ્રયત્નની અંદર સફળતા પણ મળતી નથી, એટલે હતાશા, નિરાશા એ બધું અનુભવે છે, અને એનાથી પોતે એ પ્રમાણે નિરાશ થઈ અને પછી એની કંઈ પણ પ્રગતિ થઈ શકતી નથી. એ પછી એમાં થાય કે મારાથી હવે કંઈ જ નહીં થાય, હું કંઈ જ કરી શકીશ નહીં, એવું બધું થઈ જાય છે. કારણ કે એને જે જાતનું બળ જોઈએ એ બળ એને પ્રાપ્ત થયું નથી. જે બળ છે ભગવાનનું બળ છે, સંતનું બળ છે, એ બળ એને પ્રાપ્ત થયું નથી, એનો આશરો થયો નથી. એટલે આવા બધા વિચારો આવી જાય છે, હિંમત હારી જાય છે. આ જગતનું ગમે એટલું બળ પ્રાપ્ત કરીએ આપણે, પૈસા હોય, સત્તા હોય, વૈભવ હોય, બધું જ હોય, પણ એ બળ આપણને કામ નથી કરતું, મનને શાંતિ નથી આપતું, નિરાશા આવી જાય. પણ જેની પાસે ભગવાનનું બળ છે, સંતનું બળ છે, એ માણસ ગમે તે પરિસ્થિતિની અંદર એને શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. એટલે માણસ પોતાના પ્રયત્નથી કામ કરવા જાય છે, પણ ભગવાનને આગળ રાખીને જે કંઈ કરે છે પરમાત્મા છે, ભગવાન છે, એ જ બધું કરી રહ્યા છે, એના થકી જ થાય છે, એવી જો પોતે દૃઢતા રાખે તો પછી એને કોઈ જાતની હતાશા, નિરાશાનું કારણ બનતું નથી. બાહુબળે પોતાનું કાર્ય કરીને કરવા જાય તો થાકી જાય. કેટલું ચાલે? સમુદ્ર તરવો છે, કેટલું તરી શકે? એ થાકી જાય. માઇલ, 2 માઇલ, કદાચ 25 માઇલ તરે, કોઈ બળીઓ હોય તો વધારે તરી શકે, પણ આગળ તરી શકે નહીં. પણ જો એને ભગવાનનું બળ હોય, ભગવાન રૂપી નાવમાં બેસી જાય તો એ સમુદ્ર પાર થઈ જાય, અને બહુ જ આરામથી, શાંતિથી, કોઈ પણ કષ્ટ વગર ખાતો પીતો આનંદ કરતો એની અંદર પહોંચી જાય. પણ માણસ એ બળને મૂકીને બીજું બળ પ્રાપ્ત કરવા માટે જાય છે, એટલે એને આ બધા પ્રશ્નોનું નિરાકરણ મળતું નથી, અને એ રીતે દુઃખને અનુભવે છે. એટલે કહ્યું કે આપણે જો ભગવાનના સેવક બનીશું, ભગવાનના દાસ બનીશું, અને એ સર્વ કરતા પરમાત્માને માનીશું, તો પછી આપણને પ્રશ્નો તો આવશે. પ્રશ્નો દરેકને આવ્યા છે, જગતના જીવોને આવ્યા છે, ભગવાનના ભક્તોને પણ આવ્યા છે, પણ જગતના જીવોને કોઈ એનો આધાર નથી, એને જોઈએ જાતનું બળ નથી, જે આત્મબળ જેને કહીએ છીએ, પરમાત્માનું બળ કહીએ છીએ, એની પાસે નથી. એટલે એ હતાશા ભોગવે છે, નિરાશા ભોગવે છે, એમાં દુઃખી થાય છે. અને જે ખરેખર ભગવાનના ભક્તો છે એને પણ પ્રશ્નો તો બધા આવે છે. એ દૈહિક પ્રશ્નો હશે, માનસિક પ્રશ્નો હશે, આર્થિક હશે, સામાજિક હશે, રાષ્ટ્રીય હશે, ઘણા પ્રશ્નો બધા હશે, પણ એમાં એ બહુ જ સ્વસ્થ રહે છે. એને એ સમજે છે કે ભગવાન કરતા છે, એમની ઈચ્છાથી જે થતું છે સારું હશે, આટલો એક દ્રઢ વિશ્વાસ છે. એટલે એને કરીને એ શાંતિ અનુભવે છે, એ સુખને અનુભવે છે.
અને સર્વ પ્રકારે શાંતિથી પોતાનું કાર્ય કરી શકે છે. અને એટલા માટે મહારાજે આપણે કહ્યું છે કે આત્મબળ એટલે પોતાને જે આત્મા માનવાનું કે હું ભગવાનનો દાસ છું, હું કંઈ કરતા નથી, ભગવાન કરતા છે, એટલું જ જો બળ રાખે તો કાર્ય સર્વ પ્રકારે થઈ જાય છે. કહ્યું છે કે સર્વ બળ કરતા ભગવાનનું બળ, જેને ઈષ્ટ બળ કહીએ છીએ, ઈષ્ટ એટલે પોતાના ઈષ્ટદેવ પરમાત્મા છે, એનું જેને બળ છે, એનો જેને આશરો છે, તો એ માણસ દરેક રીતે સફળતાને પામે છે. જે આપણા ભક્તો થઈ ગયા છે, નરસિંહ મહેતા, મીરાબાઈ, એમને પણ આવા પ્રશ્નો આવ્યા છે જગતની અંદર. મીરાને એના પતિ થકી જ એના પ્રશ્નો થયા, એને જ એનો વિરોધ કર્યો, એને જ અનેક જાતની ઉપાધિ કરી, પણ મીરાને એક દ્રઢ શ્રદ્ધા હતી કે ભગવાન જે કરશે બરોબર કરશે. તો આજે એની સફળતા આપણે જોઈએ છીએ કે મીરા સર્વ પ્રકારે આ ભગવાનનું ભજન કરીને મહાપદને પામી ગયા. નરસિંહ મહેતાની વાત જુઓ તો નાગરી નાથ બધાએ વિરોધ કર્યો અને એનાથી પ્રશ્નો એને ઘણા આવ્યા, તો એને પણ કોઈ જાતનો વાંધો નથી આવ્યો. દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ અનન્ય ભક્ત હતા. શ્રી મહારાજ જ્યાં આગળ 30 વર્ષ સુધી પોતાનું ઘર માની, કુટુંબ માનીને એમની સાથે રહ્યા. એ ભક્તોએ પોતાનું તન, મન, ધન અર્પણ કરીને શ્રીજી મહારાજને રાજીપો મળ્યો, છતાં પણ એમના જીવન સુધી એમને ઉપાધિઓ આવી. પણ એમને એમ વિચાર ના આવ્યો કે મહારાજ તમે સાક્ષાત છો, અમને આ દુઃખ કેમ આવ્યું, એવો વિચાર એમ નથી આવ્યો. શ્રીજી મહારાજે એક વખત એમને વાત કરી કે દાદા ખાચર, હા અમે અહીંયા રહીએ છીએ એટલા માટે તમને ઉપાધિ છે. આ લોકોની ઉપાધિ આવે છે, તમને સામાજિક ઉપાધિ આવે છે, રાજકીય ઉપાધિ આવે છે. એમના કુટુંબ તરફથી, એમના જ કાકા, એમના કુટુંબના વડીલ, એમના તરફથી પણ એમને ઉપાધિ હતી. અને એ જ બધી ખટપટ કરીને સમાજમાં પણ એને માટે હલકા પાડ્યા અને દરેક ઠેકાણે રાજની અંદર પણ એમને હલકા પાડ્યા. એમને માટે કાવા દાવા થયા. એમનો ગરાસ પણ જપ્ત થઈ ગયો. ગરાસનો જપ્ત આ મહારાજને જેને માટે બધું ભગવાનને અર્પણ હતું, જે ગરાસની આવક ભગવાનને માટે, સંતો માટે વપરાતી, એ બધું બંધ થઈ ગયું. તો એ દાદા ખાચરને જરાય સંકલ્પ થતો નથી કે આ મહારાજ તમે એમને દુઃખી કરી નાખ્યા, હેરાન કરી નાખ્યા, મુશ્કેલ થઈ ગઈ. આપણને તો સહેજ માથું દુખે ને તો એ થાય કે હવે સત્સંગ બરોબર ખદ્યો નહીં. પછી સત્સંગ ખદવાનું શું એમાં છે? માથું દુખે, ઉજાગરો થયો તો માથું દુખે, જરા બામ ચોપડો, મટી જવાનું છે, એમાં કંઈ વાંધો નથી. પણ આપણે પહેલો વિચાર ત્યાં આવી જાય કે સત્સંગમાં જ્ઞાન માથું દુખ્યું, સત્સંગમાં જ્ઞાન આ દુઃખ આવ્યું. હવે તો બહાર જાઓ છો, ગમે ત્યાં દુઃખ તો આવે છે જ. દુઃખ નથી આવતું, બધે ગમે ત્યાં જઈએ તો આપણે દુઃખ આવે, મુશ્કેલી પણ આવે. પણ માણસને આ વસ્તુની શ્રદ્ધા, ડરતા રહેતી નથી કે સત્સંગમાંથી દુઃખ આવ્યું. સત્સંગમાંથી દુઃખ કોઈને આવતું નથી, ભગવાન ભજવાથી કોઈને દુઃખ નથી આવતું. આ તો સુખ થાય છે. પણ આપણે જે દૈહિક ભાવના છે, આપણી દેહાત્મ બુદ્ધિ એને કહીએ છીએ, અને આ સંસારી પંચવિષયની બુદ્ધિ છે, એને લઈને આપણે સુખ દુઃખની અંદર લેવાઈ જઈએ છીએ.